हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। ऑटोमोटिव इलेक्ट्रिकल एंड इलेक्ट्रॉनिक्स चैप्टर 2 આપણું ચાલુ હતું। એની અંદર આપણે બેટરી ટોપિક જોઈ રહ્યા હતા। બેટરીની અંદર આપણે લેડ એસિડ બેટરી વિશે ભણી ગયા। એના પછી એના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ જોયા અને એના જે ડિસએડવાન્ટેજીસ હતા એને ઓવરકમ કરવા માટે જે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીની બેટરીઝ માર્કેટની અંદર અવેલેબલ છે એનું નામ છે નિકલ આયરન બેટરી। આપણે જોયું હતું કે લેડ એસિડ બેટરીની કમ્પેરિઝનમાં આલ્કલાઇન બેટરી, આ નિકલ આયરન નિકલ કેડમિયમ એના આલ્કલાઇન બેટરી કહેવામાં આવે છે, કેમ કે એની અંદર જે સેલ વપરાય એના આલ્કલાઇન સેલ છે, એટલા માટે એના આલ્કલાઇન બેટરી કહેવામાં આવે છે। તો આલ્કલાઇન બેટરીના લેડ એસિડ બેટરીના કમ્પેરિઝનની અંદર આપણે એડવાન્ટેજીસ જોયા હતા અને એ મોટાભાગના જે ડ્રોબેક્સ હતા લેડ એસિડ બેટરીના એ ઓવરકમ કરતા। તો આપણે જોઈએ એક્ટિવ મટીરિયલ ઓન ધી નેગેટિવ પ્લેટ of pyrophoric type in steel tubes or pockets having a large number of minute holes। કે ટ્યુબ્સ અથવા પોકેટ્સ છે જેની અંદર વિશાળ સંખ્યાની અંદર હોલ્સ આપેલા છે અને આ જે પોકેટ્સ અથવા ટ્યુબ્સ છે એને સ્ટીલ રિટેનિંગ પ્લેટ્સની અંદર હેલ્ડ કરવામાં આવે છે, એની અંદર રાખવામાં આવે છે। જ્યારે સેલ ડિસ્ચાર્જ થાય ત્યારે નિકલ પેરોક્સાઇડ એ ઇઝ ચેન્જ ટુ નિકલ ઓક્સાઇડ, નિકલ પેરોક્સાઇડમાંથી નિકલ ઓક્સાઇડની અંદર પરિવર્તન થશે, વેરઝ ધ આયરન ઓન ધી નેગેટિવ પ્લેટ્સ ઇઝ ચેન્જ ટુ આયરન ઓક્સાઇડ, અને નેગેટિવ પ્લેટ પર જે આયરન હશે એમાંથી આયરન ઓક્સાઇડમાં ચેન્જ થશે। આ વાત હતી એ ડિસ્ચાર્જ દરમિયાનની હતી। આપણને ખ્યાલ આવ્યો કે ડિસ્ચાર્જ દરમિયાન શું થાય એ આપણે જોયું। હવે આપણે જોવાનું છે ચાર્જિંગ દરમિયાન શું થાય। તો ચાર્જિંગ દરમિયાન ધ આયરન ઓક્સાઇડ અને નિકલ ઓક્સાઇડ are converted into pure iron and another nickel oxide। આયરન ઓક્સાઇડમાંથી બનશે આયન બનશે અને નિકલ ઓક્સાઇડમાંથી નિકલ ઓક્સાઇડ અનધર નિકલ ઓક્સાઇડ બનશે। It should be noted that the electrolyte does not enter into a chemical union। આપણે લાસ્ટની અંદર જોયું હતું કે ઇલેક્ટ્રોલાઇટ હતું એ કેમિકલ યુનિયનની અંદર એન્ટર થતું હતું, પરંતુ અહીંયા ઇલેક્ટ્રોલાઇટ એ કેમિકલ યુનિયનની અંદર વિથ એક્ટિવ મટીરિયલ એન્ટર થશે નહીં, પણ ઇટ સિમ્પલી એક્ટ્સ એઝ અ લિક્વિડ કંડક્ટર। કંડક્ટરનું કામ શું? વહન કરવાનું। તો પ્રવાહીના વહન જેવું કામ એનું રહેશે। હવે આપણે જોઈએ the precise chemical action of the battery is quite complex and it's not definitely established। આનું જે કેમિકલ એક્શન જે છે એ એકદમ જટિલ છે એન્ડ પણ ઇન ધ ચાર્જિંગ પ્રોસેસ પોઝિટિવ મટીરિયલ ઇઝ ઓક્સિડાઇઝ। ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન પોઝિટિવ મટીરિયલ ઓક્સિડાઇઝ થાય અને નેગેટિવ મટીરિયલ ડીઓક્સિડાઇઝ થાય। આ વસ્તુ યાદ રાખવાનું। ચાર્જિંગ આપણને ખ્યાલ છે કે બેટરીની અંદર બે પ્રોસેસ થાય, ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ। તો ચાર્જિંગ દરમિયાન અહીંયા આપણને વાત ખબર છે કે પોઝિટિવ મટીરિયલ, તો પોઝિટિવ મટીરિયલ ચાર્જની વાત આવી તો શું થશે? ઓક્સિડાઇઝ થશે અને નેગેટિવ મટીરિયલ હશે ડીઓક્સિડાઇઝ થશે। સામેની દિશામાં આપણે વિચારીએ ઓન ડિસ્ચાર્જ ધ એક્શન ઇઝ રિવર્સ। તો ચાર્જિંગમાં જે પ્રોસેસ થઈ એ એની રિવર્સ પ્રોસેસ શેમાં થશે? ડિસ્ચાર્જ દરમિયાન થશે। તો પોઝિટિવ મટીરિયલ શું થશે? ત્યાં ઓક્સિડાઇઝ થતું, તો અહીંયા ડીઓક્સિડાઇઝ એન્ડ નેગેટિવ મટીરિયલ રીઓક્સિડાઇઝ મતલબ ઓક્સિડાઇઝ। ઇન અ નિકલ આયરન બેટરી પ્રોવિઝન ઇઝ મેડ ફોર ધ એસ્કેપ ઓફ ઓક્સિજન એન્ડ હાઇડ્રોજન which are liberated at positive and negative plates during the charging processes। ચાર્જિંગ પ્રોસેસીસ થતી હોય ત્યારે પ્લેટ્સ બંને પોઝિટિવ એન્ડ નેગેટિવ આ બંને પ્લેટ ઉપર આ ગેસીસ એસ્કેપ થવા, ગેસીસ બહાર નીકળતા હોય, એટલે ઓક્સિજન અને હાઇડ્રોજન આ બંને ગેસ બહાર નીકળતા હોય, તેથી ખાસ કાળજી રાખવાની આપણે જરૂર છે, કેમ કે તે હાઈલી ઇન્ફ્લેમેબલ છે, હાઈલી ઇન્ફ્લેમેબલ ગેસીસ છે, બરાબર। એના પછી આપણે જોઈએ નિકલ કેડમિયમ બેટરી।
तो निकल कैडमियम बैटरी जे छे ए अनदर टाइप ऑफ अल्कलाइन बैटरी। A notable example of this type of battery is CAV, nickel cadmium battery, whose section cell is shown in figure. કે એનું સેક્શન સેલ તમને આપણને ફિગરની અંદર બતાવવામાં આવ્યું છે। અહીં આપણે જોઈએ આ સેલ આપણને બતાવવામાં આવ્યો છે નિકલ કેડમિયમ બેટરીનો સેલ છે, જેની અંદર આપણને હું તમને બતાવી દઉં કે કેથોડ જોઈ લો અને એનોડ તરીકે જેલ પાવડર ઝીંક વાપરવામાં આવે છે, બરાબર। એન વચ્ચે આપણને જે સેપરેટરનું કામ શું, પોઝિટિવ અને નેગેટિવ પ્લેટને જુદા કરવાનું કામ છે। 3 મેઇન કોમ્પોનન્ટ થઈ ગયા। બીજું સ્ટીલ પ્લેટેડ પોઝિટિવ કવર, અનધર પોલીવિનાઇલ ક્લોરાઇડ લેબલ પીવીસી લેબલ છે, ઓકે। ઇનર સેલ સ્ટીલ કવર સ્ટીલનું હોય છે જે, પછી જે છે સીલ નાયલોન, બ્રાસનો રિવેટ વચ્ચે ફિટ કરવામાં આવે છે, મેટલ વોશર અહીંયા જુઓ। તો આ જે છે એ અને લાસ્ટ વન કરંટ કલેક્ટર, બ્રાસનું મટીરિયલ હોય છે, કરંટનું ભેગા કરવાનું કામ જે કરે છે એને કરંટ કલેક્ટર કહેવામાં આવે છે, બરાબર। તો હવે આપણે જોઈએ ઇલેક્ટ્રોકેમિકલ એક્ટિવ મટીરિયલ્સ આર કન્ટેન વિથ ધી ચેનલ રેસિપ્ટેકલ્સ, અને આ બનાવવામાં આવ્યો છે શેમાંથી, તો દે આર મેડ ફોર્મ ઓફ ફાઇનલી પરફોરેટેડ નિકલ સ્ટીલ સ્ટ્રીપ। નિકલ અને સ્ટીલની અંદર કંઈક અંશે નિકલ ઉમેરવામાં આવ્યું હશે અને એમાંથી એક સ્ટ્રીપ એટલે પટ્ટી બનાવવામાં આવી હશે, એન્ડ માઉન્ટેડ ઇન સ્ટીલ ફ્રેમ્સ થસ ફોર્મિંગ ધ પ્લેટ્સ, અને એને માઉન્ટ કરવામાં આવી છે સ્ટીલની ફ્રેમની અંદર, બરાબર। આ પ્રકારનું જે કન્સ્ટ્રક્શન છે ડઝ નોટ પરમિટ ધ પ્લેટ્સ ટુ લોસ એક્ટિવ મટીરિયલ ઇવન અંડર ધ મોસ્ટ સિવિયર જોલ્ટિંગ। જોલ્ટ એટલે એનો મતલબ થાય એક પ્રકારનો આંચકો અથવા તો ધકેલાવું, ધેર બાય રિઝલ્ટિંગ ઇન એબ્સન્સ ઓફ સેડિમેન્ટ્સ એટલે કચરો, નકામા પદાર્થો। તો આ શું કહે છે, આ પ્રકારનું જે કન્સ્ટ્રક્શન છે એ શું કરશે, તો આ પ્રકારના કન્સ્ટ્રક્શન ડઝ નોટ પરમિટ ધ પ્લેટ્સ ટુ લોસ એક્ટિવ મટીરિયલને લોસ થવા માટેની પરમિશન આપશે નહીં, ક્યારે, તો દેર બાય રિઝલ્ટિંગ ઇન એબ્સન્સ ઓફ સેડિમેન્ટ। નાવ નિકલ કેડમિયમ બેટરીમાં આપણે જોઈએ નિકલ હાઇડ્રોક્સાઇડ ઇઝ યુઝ એઝ ધ એક્ટિવ મટીરિયલ। હવે અહીંયા આપણે ખાસ જોવાનું છે એક્ટિવ મટીરિયલ તરીકે શું વાપર્યું, નિકલ હાઇડ્રોક્સાઇડ ફોર ધી પોઝિટિવ પ્લેટ। 2 પ્લેટ્સ હોય પોઝિટિવ અને નેગેટિવ, તો પોઝિટિવ પ્લેટ ઉપર એક્ટિવ મટીરિયલ તરીકે આપણે નિકલ હાઇડ્રોક્સાઇડ યુઝ કરીશું, એલોંગ વિથ સમ ઇન્ગ્રીડિયન્ટ્સ, એની અંદર કંઈક અંશે ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવા પડ્યા છે, પરંતુ મેજર ઇન્ગ્રીડિયન્ટ્સ અથવા કોમ્પોનન્ટ ગણીએ તો નિકલ હાઇડ્રોક્સાઇડ કહી શકાય। શા માટે ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવા પડે, તો ઇમ્પ્રૂવ કંડક્ટિવિટી એટલે વહનતા વધે એટલા માટે ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવા પડતા હોય છે। એક્ટિવ મટીરિયલ્સ ઓફ નેગેટિવ પ્લેટ, હવે નેગેટિવ પ્લેટની વાત કરીએ કે એની અંદર એક્ટિવ મટીરિયલ શું હોય, તો કેડમિયમ ઓક્સાઇડ, ધ નિકલ શીટ સ્ટીલ ઇઝ યુઝ ફોર સેલ કન્ટેનર। આ સેલનું કન્ટેનર આપણને ખબર છે કે બેટરીની અંદર કન્ટેનર બહારની સાઈડ જે આવતું હોય છે પીવીસી કવરની અંદર પણ સેલની બહાર, તો એ કવરને આપણે સેલ કન્ટેનર કહેશું। એ શેનું બનેલું હોય છે, નિકલ શીટ સ્ટીલ। અહીંયા આપણે જોઈએ ઇનર સેલ કવર સ્ટીલ, ઓકે। The cells are assembled in hardwood insulated crates. સેલ એસેમ્બલ કરવામાં આવે છે સખત લાકડું હોય એની અંદર ઇન્સ્યુલેશન કરી। હવે આપણે જોઈએ they are held firmly in position with the help of suspension bushes located in tough rubber insulator। તો સસ્પેન્શન બુશ એની મદદથી આપણે એને
પોઝિશનની અંદર હેલ્ડ કરીશું. લોકેટેડ ઇન ટફ રબર ઇન્સ્યુલેટેડ, ટફ ભારે રબર ઇન્સ્યુલેટર હશે એની જગ્યાએ. વેન અ નિકલ કેડમિયમ સેલ ઇઝ ફુલ્લી ચાર્જ, આપણને ખ્યાલ છે, આપણે જોતા હતા ફુલ્લી ચાર્જ હોય તો સેલના વોલ્ટેજ કેટલા હોય, એપ્રોક્સિમેટ 2. અહીંયા કેવું છે તો નિકલ કેડમિયમ સેલનો ફુલ્લી ચાર્જ હોય ત્યારે એનો વોલ્ટેજ છે 1.35 to 1.60 વોલ્ટ, જે નિકલ આયરન સેલ કરતાં ઓછો છે. વિચ લોઅર ધેન ઇઝ ધેટ ઓફ નિકલ આયરન સેલ. આપણે બે જોઈ, આલ્કલાઇનમાં બે પ્રકારની બેટરી, નિકલ આયરન અને નિકલ કેડમિયમ. હવે શું કહે છે, ઇટ શુડ બી એન્શ્યોર્ડ ધેટ ધ ઓપન સર્કિટ વોલ્ટેજ ઓફ ઇચ ટાઈપ ઇઝ 1.25 to 1.4 વોલ્ટ. ઓપન સર્કિટ વોલ્ટેજ હોય ત્યારે 1.25 થી 1.4 વોલ્ટ. હવે આપણે જોઈએ કે સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ઇલેક્ટ્રોલાઇટ. તો નોર્મલી સ્પેસિફિક ગ્રેવિટી કેટલી રહેવી જોઈએ, તો નોર્મલી આપણને ખ્યાલ છે નિકલ કેડમિયમ માટે 1.190 એટ 20 ડિગ્રી ઓન સેલ્સિયસ, 1.190 એટ 20 ડિગ્રી સેલ્સિયસ. ઇલેક્ટ્રોલાઇટ લેવલ શુડ બી મેન્ટેન એટ 3 to 3.8 સેન્ટીમીટર અબવ ધ ટોપ ઓફ ધ પ્લેટ. તો બેટરીની અંદર જે પ્લેટ્સ આ બે ગોઠવી, આપણે માની લો કે પોઝિટિવ એન્ડ નેગેટિવ પ્લેટ છે, તો એનાથી 3 થી 3.8 સેન્ટીમીટર અબવ ઇલેક્ટ્રોલાઇટ ભરવાનું. એટલે કે ઇલેક્ટ્રોલાઇટની અંદર પ્લેટ્સ ઇમર્સ થવી જોઈએ, ડૂબવી જોઈએ. CAV નિકલ કેડમિયમ બેટરી ઇઝ મેડ, આપણે જોઈએ છે કે જે આપણે જોઈએ CAV આલ્કલાઇન બેટરી, CAV નિકલ કેડમિયમ બેટરી ઇઝ મેડ ઇન ધ રેન્જ ઓફ મોડલ ફોર કોમર્શિયલ વ્હીકલ કે જેની બેટરી મોટી હોય, એનો પાવરની કેપેસિટી મોટી હોય, 45 થી 200 એમ્પિયર અવર, 45 to 200 એમ્પિયર અવર કોમર્શિયલ વ્હીકલ માટે એ વપરાય છે. હવે આપણે જોઈએ કે એનું ચાર્જિંગ કઈ રીતે થાય. આપણે જે જોયું કે નિકલ કેડમિયમ સેલ જે છે એનું ચાર્જિંગ, તો ધ સેલ શુડ બી એલાઉડ ટુ સ્ટેન્ડ ફોર 24 અવર ટુ એલાઉ ધ ઇલેક્ટ્રોલાઇટ ટુ સોક ઇનટુ ધ પ્લેટ્સ આફ્ટર પોરિંગ ધ ઇલેક્ટ્રોલાઇટ. પ્લેટ્સને જ્યારે ઇલેક્ટ્રોલાઇટની અંદર પોર કરવામાં આવે ત્યારે એ ઓછામાં ઓછો 24 કલાક વિથ સ્ટેન્ડ વર્ક કરવો જોઈએ. આપણને કહે છે ટુ સ્ટેન્ડ ફોર 24 અવર્સ, તો 24 કલાક એ કામ કરતો હોવો જોઈએ. આફ્ટર ધીસ, એના પછી ધ સેલ શુડ બી ટોપ અપ, એના પછી સેલને તમે ટોપઅપ કરો એટલે ઇલેક્ટ્રોલાઇટથી ફિલઅપ કરો. ઇટ શુડ બી ધેન ધ ચાર્જ એટ સ્પેસિફાઈડ રેટ. આ દરમિયાન ચાર્જનો જે રેટ છે સ્પેસિફિક હોવો જોઈએ. કેવો, તો લાઈક 7H રેટ ફોર 5 અવર્સ ઓનલી. પહેલાં 5 કલાક દરમિયાન 7H, એના પછી આપણને કંઈક આટલું પતી ગયા પછી તમે ઇલેક્ટ્રોલાઇટ ચેક કરો એન્ડ અગેન ચાર્જ કરો એન્ડ સેમ રેટ 10 કલાક સુધી આ જ રેટે ચાર્જ કરો. આ રીતે ચાર્જ કર્યા પછી બેટરી ઇઝ નાવ રેડી ફોર સર્વિસ. બે ટાઈમ, 5 કલાક પહેલાં, એના પછી બીજા 10 કલાક સુધી નિશ્ચિત રેટ સુધી એને તમારે ચાર્જ કરવો પડે. બરાબર, એ રીતે તમે નિકલ કેડમિયમ સેલનો ચાર્જ કરી શકો. આપણે જોઈએ છીએ અત્યારની લેટેસ્ટ ટોર્ચ અથવા બેટરીઝની અંદર જુદા જુદા સેલ આવે છે. બરાબર, જુદા જુદા ઇલેક્ટ્રોનિક્સ મશીન નાના નાના આવતા હોય હેન્ડ ઓપરેટેડ, એની અંદર પણ સેલ વાપરવામાં આવે છે. એ એક પ્રકારના આલ્કલાઇન CAV આલ્કલાઇન સેલ જ છે. અહીંયા આપણું ચેપ્ટર 2 એટલે કે બેટરીનો ટોપિક્સ પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવો ટોપિક ચાલુ કરીશું, સ્ટાર્ટિંગ સિસ્ટમ અથવા ઇગ્નિશન સિસ્ટમ. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.